નમો લોહે સૌર્યંતામ નમો લોહે સૌર્યદામ નમો લોહે સૌર્યામ નમો લોહે સૌર્યામ નમો લોહે સૌત્રિકાળવતી સાવનમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમુકુતમોહિ મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં વિભાવ નિરુદ્ધનિદાતા. પંચાસ્તિકાય ભગવાન કુંકુંદાચાર્ય રચિત પંચાસ્તિકાય તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત પંચાસ્તિકાયની ટીકા સમય વ્યાખ્યા એનો સ્વાધ્યાય ચાલે છે. સાથે સાથે જયસેન આચાર્ય ભગવાનની તાત્પર્યવૃત્તિ ટીકા એનો પણ આધાર આપણે લઈએ છીએ અને એ રીતે આખો સ્વાધ્યાય પંચાસ્તિકાયનો આપણે કરી રહ્યા છીએ. એમાં 28મી ગાથાનો સ્વાધ્યાય પૂરો કરવા આવ્યા છીએ. 28મી ગાથા એનો અન્વયાર્થ ટીકા અને એ ગાથા ઉપર આપેલ પ્રવચનના મહદ અંશો પૂરા કર્યા છે. આ ગાથામાં સિદ્ધ પરમાત્માનું વર્ણન ચાલે છે. તો ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે આજે આગળ આપણે લઈએ છીએ. પ્રવચન પ્રસાદ ભાગ પહેલો, પાન નંબર 160. અહીંયા બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે જ્યારે તે સંસારી આત્મા સ્વભાવનું લક્ષ્ય કરે છે અને પુરુષાર્થપૂર્વક આત્માની સંભાળ કરે છે ત્યારે તેને સમ્યક દર્શન આદિ સામગ્રી મળે છે. ગુરુદેવે પહેલા તો એ ઉદાહરણ આપીને વાત સમજાવી કે પોતાના સ્વભાવને ચૂકી ને ચેતના પરમાં અટકી છે, માટે એનું જાણવું ક્રમે ક્રમે થાય છે અને એક દેશ જાણવું થાય છે. ઉદાહરણ એ આપ્યું કે કોઈ વેપારીને શાકભાજી અને હીરા માણેકની દુકાન હોય અને એ શાકભાજીની દુકાનમાં વ્યસ્ત રહે તો હીરા માણેકની દુકાનમાં એ બરાબર ધ્યાન આપી શકે નહીં. એવી રીતે સંસાર પર્યાયમાં જીવ રાગ દ્વેષ શુભ અશુભ ભાવની સંભાળ રાખે તો પુણ્ય પાપ બંધાય, પણ ચૈતન્યની સંભાળ રહેતી નથી, તેથી તેને ધર્મ થતો નથી. હવે એના અનુસંધાનમાં ગુરુદેવ વાત કરી રહ્યા છે કે જ્યારે તે સંસારી આત્મા સ્વભાવનું લક્ષ્ય કરે છે અને પુરુષાર્થપૂર્વક આત્માની સંભાળ કરે છે ત્યારે તેને સમ્યક દર્શન આદિ સામગ્રી મળે છે. જો અહીંયા સમ્યક દર્શન આદિ પર્યાય પ્રગટ થાય છે એને સામગ્રી કઈ એ જ સાધન છે. શેનું સાધન છે? પૂર્ણ દશાને પ્રાપ્ત કરવાનું. એ સિવાય બીજું કોઈ સાધન કે સામગ્રી હોતા નથી. પોતાના પુરુષાર્થથી સ્વભાવના લક્ષ્યે શુદ્ધ પર્યાય પ્રગટે તે કાળલબ્ધિ છે. બીજી કોઈ કાળલબ્ધિ હોતી નથી. પુરુષાર્થ પોતાનો અને એ પુરુષાર્થ સાચો સમ્યક પુરુષાર્થ એટલે કે સ્વભાવના લક્ષ્યે થયેલો પુરુષાર્થ, અને એવો પુરુષાર્થ થતા પોતાની દશા એવી થાય છે કે જેમાં એને આનંદની અનુભૂતિ છે, શાંતિની અનુભૂતિ છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યના પરિણામ થાય છે, એવા વિતરાગી પરિણામ થાય છે, એવા એ મોક્ષ માર્ગના પરિણામ થાય છે. તો આ દશા જ્યારે થઈ તો એ દશા જ્યારે થવાની હતી ત્યારે થઈ એમ પણ આપણે કહીએ છીએ. એ દશાની એ જન્મક્ષણ હતી ત્યારે એ થઈ, 5 સમવાયપૂર્વક થઈ. પણ મુખ્ય વાત એ છે કે જ્યારે એણે પુરુષાર્થ કર્યો ત્યારે એ દશા થઈ છે. 5 સમવાયમાં 4 સમવાય તો હતા, પણ એનો પુરુષાર્થ જ્યારે થયો ત્યારે એ દશા
થઈ છે. તો એને ગુરુદેવ કહે છે કે એવી શુદ્ધ પર્યાય પ્રગટે તે કાળલબ્ધિ છે. સમ્યક દર્શનપૂર્વક સ્વભાવમાં લીનતા થતાં જ્ઞાનાવરણાદિ કર્મોનો સંબંધ છૂટે છે અને શુદ્ધ ચેતના પ્રગટ થાય છે. પૂર્ણ શુદ્ધ ચેતના થવાથી આત્મા ત્રિકાળવર્તી બધા પદાર્થને એક સમયમાં પ્રત્યક્ષ જાણી લે છે. પેલો વેપારી હવે શાકભાજીની દુકાનને છોડીને એકમાત્ર પોતાની હીરા માણેકની દુકાનમાં એકાગ્રતાપૂર્વક વ્યાપાર કરે છે તો એને ઘણી ઉપલબ્ધિ થાય છે, ઘણું પ્રાપ્ત કરી લે છે. એવી રીતે કદાચ એનાથી પણ વધારે કહીએ તો અહીંયા જ્યારે આત્મા સર્વ વિભાવ ભાવોનો સંબંધ છોડીને પોતાના ઉપયોગને સ્વસન્મુખ કરીને સ્વભાવ ભાવે પરિણમે છે ત્યારે એને શુદ્ધ પર્યાય પ્રગટે છે. તે કાળલબ્ધિ છે અને એમ થતાં એ શુદ્ધ ચેતના પ્રગટ થાય છે. સમ્યક દર્શન પૂર્વક સ્વભાવમાં લીનતા થતાં જ્ઞાનાવરણ આદિ કર્મોનો સંબંધ છૂટે છે અને શુદ્ધ ચેતના પ્રગટ થાય છે. પૂર્ણ શુદ્ધ ચેતના થવાથી આત્મા ત્રિકાળવર્તી બધા પદાર્થોને એક સમયમાં પ્રત્યક્ષ જાણી લે છે. એવી ચેતના પ્રગટ થાય છે. જેમ 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 એનો જ્ઞાનનો ઉઘાડ વધતો જાય છે તેમ તેમ જગત વિશેની એની શ્રદ્ધા, જે સમ્યક શ્રદ્ધા હતી, એ શ્રદ્ધા દ્રઢ થતી જાય છે, દ્રઢતર થતી જાય છે. પોતાના સ્વરૂપ વિશેની જે શ્રદ્ધા, સિદ્ધ ભગવાનના સ્વરૂપ વિશેની જે શ્રદ્ધા, તીર્થંકર ભગવાનના સ્વરૂપ વિશેની જે શ્રદ્ધા, એ બધી શ્રદ્ધા દ્રઢથી દ્રઢતર થતી જાય છે, દ્રઢતમ થતી જાય છે. અને હવે તો એવી દશા આવી જાય છે કે પોતાના સ્વરૂપ સિવાય બીજું કાંઈ ગમતું નથી. એટલે બીજા બધા પર પદાર્થોનું સ્વરૂપ જેમ છે તેમ એને એવું જાણ્યું છે કે એમાં એને આશંકાએ થતી નથી કે આ બીજા પર પદાર્થોમાંથી મને કંઈ પ્રાપ્ત થાય અથવા એ મારું કંઈ નુકસાન કે મને કંઈ લાભ કરે, એમ એને થતું નથી. એટલે એને એવી ઉદાસીનતા વર્તે છે અને એ ઉદાસીનતા એ સાચો વૈરાગ્ય છે. જેમ 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 એ સ્વરૂપને વિશે એકાગ્રતા વધારતો જાય છે તેમ તેમ એનો વૈરાગ્ય દ્રઢ થતો જાય છે, વધતો જાય છે અને સ્વરૂપની રુચિ વધતી જાય છે. સ્વરૂપમાં એકાગ્રતા કરતો હતો હવે લીનતા કરે છે અને એમ કરતા કરતા એક સમયે એ સ્વરૂપમાં સ્થિરતા કરી લે છે. જ્યારે એકાગ્રતા વિશેષતાથી કરે છે તો બાહ્યમાં પછી સંયોગો એવા જ હોય છે, એને મુનિ દશા હોય છે અને એમાં પણ આગળ વધે છે. અને જ્યારે સ્વરૂપને વિશે સ્થિરતા કરે છે તો એ વખતે એ 7મા ગુણસ્થાનથી આગળ વધીને શ્રેણી ચડે છે. એટલે બાહ્યમાં પણ આખી દશા એમ જ હોય છે અને આ એની શુદ્ધ ચેતના પૂર્ણપણે પ્રગટ થાય છે. ત્યારે હવે જ્ઞાનનો પૂર્ણ ઉઘાડ છે તો એ ત્રિકાળવર્તી બધા પદાર્થોને એક સમયમાં પ્રત્યક્ષ જાણી લે છે. કર્મના નિમિત્તના વલણમાં જ્યારે જ્ઞાન ચેતના પ્રવર્તતી હતી ત્યારે અલ્પ જ્ઞાનનું કાર્ય થતું હતું. કર્મનું તો નિમિત્ત, પણ એનું વલણ એવું હતું. જ્ઞાનાવરણીય કર્મ એ તો જડ કર્મ, પણ એને પોતાના પૂર્ણ જ્ઞાન સ્વભાવનો વિશ્વાસ હતો જ નહીં. પોતે સર્વજ્ઞ સ્વભાવી ભગવાન આત્મા પરિપૂર્ણ છે એવો એને વિશ્વાસ ન હતો. વળી પોતાને પોતાનું સુખ, આનંદ, શાંતિ વગેરે પોતામાંથી જ પ્રાપ્ત થાય છે
એવો પણ એને વિશ્વાસ ન હતો. એટલે એ સુખ શાંતિની શોધમાં પરનું લક્ષ્ય કરતો હતો. તો એવું એનું વલણ જડ કર્મો કરાવતા ન હતા, પરંતુ એ સ્વયં પોતે એવું વલણ કરતો હતો. એમાં કર્મ તો નિમિત્ત, કર્મના ઉદયો તો નિમિત્ત. એટલે કર્મના નિમિત્તના વલણમાં જ્યારે જ્ઞાન ચેતના પ્રવૃત્તિ હતી, ત્યારે અલ્પ જ્ઞાનનું કાર્ય થતું હતું. તે માટે એ પોતે જવાબદાર, કર્મ જવાબદાર એમ નહીં. પોતાનું એવું વલણ થતું હતું, પોતાનું એવું અજ્ઞાન ભાવે મિથ્યાત્વના ભાવે વલણ હતું. કર્મના નિમિત્તના વલણમાં જ્યારે જ્ઞાન ચેતના પ્રવૃત્તિ હતી, ત્યારે અલ્પ જ્ઞાનનું કાર્ય થતું હતું. પોતાનો જ્ઞાન સ્વભાવ છે એનો વિશ્વાસ લાવીને પોતાના જ્ઞાન સ્વભાવનું લક્ષ્ય ન કરતા જ્યારે કર્મના ઉદયોનું લક્ષ્ય કરતો હતો, તો એનું પોતાનું એ વલણ હતું, એ પોતાનો અપરાધ હતો, પોતાનો દોષ હતો. એટલે એની જ્ઞાન ચેતના એ અલ્પ જ્ઞાનનું કાર્ય કરતી થકી પ્રવૃત્તિ હતી. તે ચેતના સ્વભાવ રૂપે પરિણમતા પૂર્ણ પ્રત્યક્ષ જ્ઞાન થાય છે. અલ્પજ્ઞતા અને પૂર્ણતા બંને દશા આત્માથી જ થાય છે. બીજો કોઈ એ દશાનો કરનારો નથી. કર્મના અભાવના કે કર્મના ઉદયના કારણે તે દશા પ્રવૃત્તિ નથી. દશા જીવની થાય છે, એમાં કર્મ જડ છે તે કાંઈ કરતા નથી. જીવ પોતે પોતાના પુરુષાર્થ દ્વારા જ, એટલે કે ઊંધા પુરુષાર્થ પૂર્વક એ અલ્પજ્ઞપણે પરિણમે છે, અને સાચા સમ્યક પુરુષાર્થ દ્વારા એ પૂર્ણ દશાને પ્રગટ કરીને પ્રત્યક્ષ જ્ઞાન કરે છે. તો એ પૂર્ણ જ્ઞાનની દશા રૂપે પરિણમે છે. એટલે બંને વખતે એમાં જીવ જ એનો કર્તા છે, જીવ જ પરિણમી રહ્યો છે. જીવનું જે કાર્ય છે બીજું કોઈ એને કરાવતું નથી. એટલે પછી કર્મના અભાવના કે કર્મના ઉદયના કારણે એવી દશા પ્રવર્તે એમ નથી. ગુરુદેવે બહુ સ્પષ્ટ કર્યું છે. આમાંથી જીવને પોતાના સામર્થ્યનો અને પોતાના પુરુષાર્થનો ખ્યાલ આવે છે. આ પછીના દિવસના પ્રવચનમાં, એટલે કે 20 સંવત 2478 મહાવદ 11 ગુરુવારના પ્રવચનમાં ગુરુદેવ આગળ વિસ્તાર કરતા સમજાવે છે કે અનાદિકાળથી વિકારને લીધે આત્મા સંસારમાં ભમે છે. અનાદિકાળથી વિકારને લીધે આત્મા સંસારમાં ભમે છે. તે વિકાર રહિત આત્માના શુદ્ધ સ્વભાવનું ભાન કરવું તે મોક્ષનું કારણ છે. વિકાર રહિત આત્માનો શુદ્ધ સ્વભાવ છે, જ્ઞાન આનંદનો સ્વભાવ છે, એમાં કોઈ વિકાર નથી. એવો નિર્ણય કરી અને એવા સ્વભાવને પોતે પ્રગટ કરવા માટે સમર્થ છે, એમ અંદરમાંથી બળ પ્રાપ્ત કરી અને પુરુષાર્થ કરવાનો છે. કોઈ પુરુષાર્થ કરાવી દેશે એમ નથી, કોઈના આશીર્વાદથી પુરુષાર્થ થશે એમ નથી. પુરુષાર્થનું બળ એને અંદરમાંથી મેળવવાનું છે. એટલે પર્યાયમાં એને એવું બળ મેળવવાનું છે. વર્તમાન પર્યાયમાં એ પોતાની નિર્માલ્ય માને છે, અલ્પજ્ઞ માને છે, પોતાને સક્ષમ માનતો નથી. તો હવે એને એ વાતને બદલી નાખવાની છે. જિનેશ્વર ભગવાનની વાણીમાં જે પરમ સત્ય પ્રકાશ્યું એમાં એમ આવ્યું કે જીવ માત્ર પોતે
પોતાના સિદ્ધત્વને પ્રગટ કરી શકવા માટે સમર્થ છે, શક્તિમાન છે, તો આ વાતને એને પકડીને પુરુષાર્થ કરવાનો છે. એક વાત એ છે કે પોતે એવો શક્તિમાન છે, સમર્થ છે અને પોતે બીજાની અપેક્ષા વિના, બીજાની મદદ વિના પોતાના એવા પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરી શકે એવો છે. એટલે બીજાની આશા અપેક્ષાની પણ જરૂર નથી. કોઈ નિમિત્ત આવે તો અમને જ્ઞાન થાય, આવી પરાધીન દ્રષ્ટિને છોડીને આખો પુરુષાર્થ થશે. જ્યાં સુધી પરાધીન દ્રષ્ટિ છે કે નિમિત્ત આવે તો કાર્ય થાય, ત્યાં સુધી એ પ્રમાદમાં જ રહેશે. એટલે એવી દ્રષ્ટિ, એવી પરાધીન દ્રષ્ટિને છોડીને એને પુરુષાર્થ તરફ વળવાનું છે. એટલે એક વાત તો એ થઈ કે પોતે સક્ષમ છે. અને બીજી વાત, સમયસારની 11મી ગાથામાં જે કરવામાં આવી તે પોતે શુદ્ધ છે, પોતે ત્રિકાળ શુદ્ધ છે. મલિનતા એની અંદર પ્રવેશ પામી જ નથી. મલિનતા એની સાથે રહી છે અને એ મલિનતા ક્ષણિક છે. એટલે પોતે શુદ્ધ છે, પોતે પરિપૂર્ણ છે, તો પોતે શુદ્ધતાને પર્યાયમાં પ્રગટ કરી શકે છે. પોતે પરિપૂર્ણ શુદ્ધ છે તો જ એ એવી પરિપૂર્ણ શુદ્ધતાને પર્યાયમાં પ્રગટ કરી શકે. જો પોતે પરિપૂર્ણ શુદ્ધ હોય નહીં તો પૂર્ણ દશા આવે જ નહીં. એટલે સ્વભાવ કેવો છે એનો ખૂબ અભ્યાસ કરીને, પોતાના અનંત ગુણ અને અનંત ગુણને અનુસરીને જે સ્વભાવ છે એનો દ્રવ્યશ્રુત દ્વારા ખૂબ અભ્યાસ કરીને, એને વિચારીને, એના ઉપર ચિંતન કરીને, પછી એને આત્મસાત કરીને એ રૂપે પોતે છે એવો વિશ્વાસ આણીને એ મોક્ષ માર્ગમાં પ્રવર્તે છે. એટલે હવે કોઈ વિકાર રહેતો નથી. એટલે ગુરુદેવ કહે છે કે અનાદિકાળથી વિકારને લીધે આત્મા સંસારમાં ભમે છે, તે વિકાર રહિત આત્માના શુદ્ધ સ્વભાવનું ભાન કરવું. આત્માનો શુદ્ધ સ્વભાવ વિકાર રહિત જ છે એવું ભાન જ્ઞાન કરી અને એના આશ્રય, વિકાર રહિત શુદ્ધ આત્માના આશ્રય એ મોક્ષ માર્ગમાં પ્રવર્તે છે, એવા વિતરાગી પરિણામ કરે છે. એ જ મોક્ષનું કારણ છે. તે આત્માના સ્વભાવનું અહીં વર્ણન કરે છે. આત્મા જ્ઞાન આનંદ સ્વભાવ છે. તેમાં એકાગ્ર થતાં શુદ્ધ ચેતના પ્રગટ થાય છે. તે શુદ્ધ ચેતના પ્રગટ થતાં સિદ્ધ ભગવાન કેવળ જ્ઞાન વડે 3 કાળ 3 લોકને એક સમયમાં જાણી લે છે. તે જ તેમની મોટપ છે, એ જ એમની મહાનતા છે. 3 કાળ 3 લોકને જાણે એવી આત્મશક્તિ પ્રગટ થાય, તે જ આત્માની ખરી મોટપ છે. અહીંયા તો જ્ઞાન અપેક્ષાએ વાત લીધી છે, પરંતુ અનંત ગુણોનું એવું પર્યાયમાં પ્રગટ થવું એ મહાનતા છે. કોની મહાનતા છે? એ જીવની મહાનતા જે શક્તિરૂપે હતી એની પ્રગટતા થઈ, એટલે જીવના પુરુષાર્થની એ મોટપ છે, એ પર્યાયની મોટપ છે. એટલા માટે એ પર્યાયને આપણે વંદન કરીએ છીએ. જીવની એ પર્યાય કે જે પર્યાયમાં એને પોતાની પૂર્ણ દશાને પ્રગટ કરી છે, એવી એ પર્યાય, અયંત પર્યાય, સિદ્ધની પર્યાયને આપણે નમસ્કાર કરીએ છીએ. એ મોટપ છે. મોટપ તો એમણે પ્રગટ કરી છે માટે મોટપ છે. બાકી શક્તિ રૂપે તો જીવ માત્રમાં એવી મોટપ પડી છે. પણ જે પ્રગટ કરે છે, એ પ્રગટ કરવા વાળો જીવ શક્તિ રૂપે મોટો હોવા છતાં એણે એ કાર્ય કર્યું છે, તો વર્તમાન સ્થિતિ એની એવી થઈ છે, એ પર્યાય એવી થઈ છે, એ મોટપ છે. આગળ કહે છે, આત્માની જે કેવળ જ્ઞાનમય પરમાત્મ દશા પ્રગટી છે, તે પરિણમતી હોવા છતાં સદા એક રૂપ એવી ને એવી રહ્યા કરે છે. કેવળ જ્ઞાન
થયું છે, તો સમયે સમયે જગત આખાના પદાર્થોના પરિણામો જે રીતે થઈ રહ્યા છે એ રીતે એ કેવળ જ્ઞાનમાં દેખાય છે. એટલે એક સમયની કેવળ જ્ઞાનની પર્યાય અને એના પછીના બીજા સમયની કેવળ જ્ઞાનની પર્યાય, એ પર્યાયની અંદર ફેર છે. ફેર કઈ અપેક્ષાએ છે કે જગતમાં બધા પદાર્થોનું પરિણમન થઈ રહ્યું છે, તો જગતના પદાર્થોની અવસ્થા પલટાય છે, તો જે પલટાયેલી અવસ્થા છે એ એમાં જણાય છે. પણ એ કેવળ જ્ઞાનની જ પર્યાય છે. એમાં જગત આખાના બધા જ પદાર્થોના જેમ પરિણામ છે તેમ પરિણામને એક સમયમાં એકી સાથે એ જાણે છે. એટલે એ કેવળ જ્ઞાનની જ પર્યાય છે. દરેક વખતે એમ જ છે. પણ પલટવું પર્યાયનું છે. એક સમયની પર્યાય હતી, હવે બીજા સમયની થઈ, ત્રીજા સમયની થઈ. એમ આપણે કાળ અપેક્ષાએ, વ્યવહાર કાળની અપેક્ષાએ એને એ પલટો આવે છે એમ કહીએ, છતાં એ કેવળ જ્ઞાનની જ પર્યાય છે. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે આત્માની જે કેવળ જ્ઞાનમય પરમાત્મા દશા પ્રગટી છે તે પરિણમતી હોવા છતાં સદા એક રૂપ એવી ને એવી રહ્યા કરે છે. એટલે કે કેવળ જ્ઞાન, કેવળ જ્ઞાન, કેવળ જ્ઞાન, કેવળ જ્ઞાન એમ જ રહ્યા કરે છે. તેથી તે કુટસ્થ સમાન છે. કુટસ્થ નથી, પણ કુટસ્થ સમાન છે. કુટસ્થમાં તો પરિણમન હોય નહીં. અહીંયા તો એવી ને એવી થયા કરે છે. એટલે ગુરુદેવે એને માટે એમ શબ્દ મૂક્યા કે તે કુટસ્થ સમાન છે. તેમાં હીન અધિકતા રૂપ પરિણમન નથી. માટે તે કથનચિત કોઈ અપેક્ષાએ કુટસ્થ કહેવાય છે. સિદ્ધપણું પણ પર્યાય છે. તેમાં પણ ઉત્પાદ વ્યયરૂપ પરિણમન તો છે. સિદ્ધની પર્યાય થઈ છે એ પણ પર્યાય છે, તો તેમાં પણ ઉત્પાદ વ્યયરૂપ પરિણમન તો છે. પણ એ પર્યાય બદલીને બીજા પ્રકારે પર્યાય થાય છે એમ નથી. એ પર્યાય સિદ્ધની 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 જ પર્યાય થયા કરે છે. તે બીજા પ્રકારે થતી નથી. એવી ને એવી રહે છે. તે અપેક્ષાએ તેને કુટસ્થ પણ કહેવામાં આવે છે. છતાંય ત્યાં પરિણમન છે. છદ્મસ્થ જીવને જ્ઞાનમાં હીન અધિકતા થાય છે તેવું સિદ્ધને થતું નથી. ક્યારેક જ્ઞાનના ઉઘાડ વધારે હોય, ક્યારેક ઓછા હોય, એવું છદ્મસ્થને હોય છે. પરંતુ હરિહંત પરમેશ્વરને કે સિદ્ધ ભગવાનને એવું હોતું નથી. સિદ્ધ ભગવાનને એક સમયમાં બધું જ જણાઈ ગયું છે. હવે કાંઈ નવું જાણવાનું બાકી રહ્યું નથી. તેથી જ્ઞાન સદા એક ધારાએ રહે છે. તેનાથી કદી નિવૃત્તિ થતી નથી. જ્ઞાનની પરિપૂર્ણ દશા પ્રગટ થઈ છે, તો એવી પરિપૂર્ણ દશાથી નિવૃત્તિ થતી નથી. પરિપૂર્ણ દશા, પરિપૂર્ણ દશા, પરિપૂર્ણ દશા જ રહે છે. રાગાદી પરભાવના કરતા ભોગતાપણાથી છૂટીને શુદ્ધ ચેતનાથી નિશ્ચલ થયો થકો આત્મા સર્વજ્ઞ અને સર્વદર્શી ભાવને પ્રાપ્ત થાય છે. સર્વજ્ઞપણું અને સર્વદર્શીપણું એ તો અંતરમાં પડ્યું હતું. એની પ્રગટતા થઈ છે, પૂર્ણપણે પ્રગટતા થઈ છે. એવા ભાવે એ થયો છે. એટલે કહે છે કે રાગાદી પરભાવના કરતા ભોગતાપણાથી છૂટીને, પૂર્વે સંસાર અવસ્થામાં એને રાગ આદિ એટલે કે પરના લક્ષ્ય થતા જે ભાવ, રાગ દ્વેષના જે ભાવ, એ ભાવ પરના લક્ષ્ય થતા ભાવ હતા. વળી એ કાંઈ એના આત્માના ગુણને અનુસરીને ન થતા હતા. વળી એ સમયનું ઉપાદાન અશુદ્ધ ઉપાદાન હતું. વળી એ સમયે એક સ્વભાવ ભાવથી ચ્યુત થયો હતો. એટલે એ ભાવ જીવના હોવા છતાં એને કોઈ અપેક્ષાએ પરભાવ કહી દીધા છે.
એ ભાવ છે તો જીવના, તે છતાંય એને પરભાવ કહી દીધા. સમયસારમાં તો એનું લક્ષ છોડાવવા માટે એને પૂતગલના ભાવ કહી દીધા, પણ એ ભાવને કાઢી નથી નાખ્યા, એને ગૌણ કરીને વાત કરવામાં આવી છે. અને પછી એમ કહેવામાં આવ્યું કે એવા બધા ભાવનું કરતા ભોગતાપણું તને સંસાર અવસ્થામાં હતું, તો અહીંયા હવે સિદ્ધ અવસ્થામાં, અહીંયા હવે અર્યંત દશા થઈ છે ત્યારે, પૂર્ણ દશા કેવળ જ્ઞાન કેવળ દર્શનની પ્રગટ થઈ છે ત્યારે એવા રાગ આદિ પરભાવનું કરતાપણું અને ભોગતાપણું છૂટી ગયું છે અને શુદ્ધ ચેતનાથી ચલિત થયા વિના, શુદ્ધ ચેતનાથી ચલિત થયા વિના નિશ્ચલ રહ્યો થકો આત્મા સર્વજ્ઞ અને સર્વદર્શી ભાવને પ્રાપ્ત થાય છે. તેમને એકલી શુદ્ધ ચેતના જ છે, સિદ્ધ ભગવાનને એકલી શુદ્ધ ચેતના જ છે. અહીં સિદ્ધ ભગવાનનું વર્ણન ચાલે છે, એમની દશાનું વર્ણન ચાલે છે કે તેમને એકલી શુદ્ધ ચેતના જ છે. કર્મ ચેતના અને કર્મફળ ચેતના આ બધું સિદ્ધ ભગવાનને હોતું નથી. રાગાદિને કરવા રૂપ કર્મ ચેતના કે હર્ષ શોક રૂપ કર્મફળ ચેતના તેમને નથી. જો રાગાદિને કરવા રૂપ કર્મ ચેતના, આ કરું તે કરું, એ જે વાત છે તે કરવા રૂપ ચેતના એ કર્મ ચેતના છે. પર પદાર્થોના કાર્યો આત્મા કરી શકતો નથી, પણ પર પદાર્થો તરફ એનું લક્ષ કરીને હું આમ કરું ને તેમ કરું એવો કરવાનો ભાવ, એવું કર્તૃત્વ એ કર્મ ચેતના છે. અને એ જ વખતે એમાંથી એને હર્ષ અને શોક નું ફળ પ્રાપ્ત થાય છે. જ્યારે આવું કર્મ થાય છે એટલે કે આ કરું તે કરું એવો કરવાનો ભાવ થાય છે, એવું કર્તૃત્વ છે, તો એ જ વખતે એને હર્ષ કે શોક થાય છે, એ કર્મફળ છે, એ કર્મફળ ચેતના છે. રાગાદિને કરવા રૂપ કર્મ ચેતના કે હર્ષ શોક રૂપ કર્મફળ ચેતના સિદ્ધ ભગવાનને નથી. એમને તો એકલી શુદ્ધ ચેતના જ છે. રાગાદિ વિભાવ ભાવ તે દ્રવ્ય કર્મનું કારણ છે. રાગાદિ વિભાવ ભાવના નિમિત્તે દ્રવ્ય કર્મ બંધાય છે. તે વિભાવ ભાવના કર્તૃત્વનો એટલે રાગાદિ ભાવ, જે વિભાવ ભાવ, તો એવા વિભાવ ભાવના કર્તૃત્વનો સિદ્ધને નાશ થયો છે. કઈ રીતે નાશ થયો છે? તો કહે છે કે ચેતનાને ચૈતન્ય સ્વભાવમાં લીન કરતા શુદ્ધ ચેતના રહી ગઈ. ચેતનાને, પોતાના જ્ઞાન દર્શનની ચેતનાને ચૈતન્ય સ્વભાવમાં લીન કરતા કઈ રીતે લીન કરી હશે? તો કહે છે કે ઉપયોગ દ્વારા. ઉપયોગ શું છે? ઉપયોગ જ્ઞાન દર્શનના ઉપયોગ છે. ચૈતન્ય અનુવિધાયી પરિણામ, એવા ઉપયોગને ચૈતન્ય સ્વભાવમાં લીન કરતા, એટલે ચેતનાને ચૈતન્ય સ્વભાવમાં ઉપયોગ દ્વારા લીન કરતા શુદ્ધ ચેતના રહી ગઈ અને રાગાદિ વિભાવનું કર્તાપણું મટી ગયું. અજ્ઞાની જીવ પણ પરને તો ભોગવતો નથી. અજ્ઞાની જીવ સંસાર અવસ્થામાં છે, મિથ્યાત્વ સહિત છે, ત્યારે પણ વાસ્તવમાં એ પર પદાર્થને પર દ્રવ્યને તો ભોગવતો નથી. કેમ કે એ જીવ દ્રવ્ય એ પર પદાર્થ સુધી, પર દ્રવ્ય સુધી પહોંચતું નથી, એમાં વ્યાપતું નથી, એટલે પરને તો ભોગવતો નથી. તે હર્ષ શોકને અને રાગાદિને ભોગવતો હતો. તે હર્ષ શોકને અને રાગાદિને ભોગવતો હતો. આ હર્ષ શોક રાગાદિ એ બધા ભાવ તો એના છે, એ પોતાના ભાવને ભોગવતો હતો, પણ પર પદાર્થને તો એ ભોગવતો નથી. શુદ્ધ ચૈતન્ય સ્વભાવનું ભાન કરીને
તેમાં ઠરતા હવે એને હર્ષ, શોક કે રાગાદીનો ભોગવટો થતો નથી, ભોગવટો રહેતો નથી, એ ટળી જાય છે. શુદ્ધ ચૈતન્ય સ્વભાવનું ભાન કરીને શુદ્ધ સ્વભાવમાં ઠરતા તે હર્ષ, શોક તથા રાગાદીનો ભોગવટો ટળીને એકલી પરમ આનંદમય શુદ્ધ ચેતનાનો અનુભવ રહી જાય છે. આવી સિદ્ધ દશા છે. આગળ કહે છે, અનાદિકાળથી વિભાવ પર્યાયને લીધે આકુળતા કરીને તેમને ભોગવતો હતો તે ખેદ હતો. ચૈતન્ય સ્વભાવના અનંત આનંદના અવલંબનમાં ભગવાનને તે ખેદનો નાશ થઈ ગયો છે અને જે સહજ સ્વાધીન ચૈતન્ય સ્વરૂપ સુખ પ્રગટ્યું છે તે અનંત કાળ સુધી એવું ને એવું રહ્યા કરશે. આ વાત તો સિદ્ધની છે, પણ તેવો દરેક આત્માનો સ્વભાવ છે એમ સમજવું. શુદ્ધ ભગવાને તો પ્રગટ કર્યું છે, પરંતુ શક્તિ અપેક્ષાએ તો બધા જીવને એવું જ સિદ્ધત્વ પડ્યું છે. જે પ્રગટ કરે છે એની એ પ્રગટ કરેલી દશા છે એ મહાન છે. સિદ્ધત્વ તો સર્વ જીવને અંદરમાં પડ્યું છે. સર્વજ્ઞતા, સર્વદર્શિતા બધું શક્તિ રૂપે તો અંદરમાં પડ્યું છે, પણ જે પ્રગટ કરે છે એટલે એવી પ્રગટ પૂર્ણ દશારૂપ જે થાય છે તો એ દશા જે છે એ દશા મહાન છે. સિદ્ધ એ પર્યાય છે એ મહાન છે. હવે આ 28મી ગાથા પછીથી 29મી ગાથામાં પણ સિદ્ધ ભગવાનના જ્ઞાન, સુખ વગેરેનું વિશેષ વર્ણન કરવામાં આવ્યું છે. તો આપણે હવે 29મી ગાથા લઈએ. 28મી ગાથા પછીથી હજી સિદ્ધ ભગવાન વિશે ઘણી વાત 29મી ગાથામાં કરવામાં આવી છે. તો કુંકુંદાચાર્ય ભગવાનની ગાથા 29. જાદો સ્વયં સચેદા સવર્ણમ સવ્વલોગ દરિશીય પપ્પોદી સુહોમણંતમ અવ્વાબાધમ સગમમ મુત્તમ. સંસ્કૃતમાં ગાથા છે, જાતઃ સ્વયં સચેતયિતા સર્વજ્ઞ સર્વલોકદર્શી ચ પ્રાપ્નોતિ સુખમ અનંતમ અવ્યાબાધમ સ્વકમ અમૂર્તમ. ગુજરાતીમાં ગાથા છે, સ્વયમેવ ચેતક સર્વજ્ઞાની સર્વદર્શી થાય છે ને નિજ અમૂર્ત અનંત અવ્યાબાદ સુખને અનુભવે. 29મી ગાથાના અન્વયાર્થમાં કહે છે કે સચેતયિતા એટલે કે તે ચેતયિતા ચેતનારો આત્મા, સર્વજ્ઞ ચ સર્વલોકદર્શી સર્વજ્ઞ અને સર્વલોકદર્શી, સ્વયં જાતઃ સ્વકમ સ્વયં થયો થકો સ્વકીય અમૂર્તમ અવ્યાબાધમ અનંતમ સુખમ પ્રાપ્નોતિ. અમૂર્ત અવ્યાબાદ અનંત સુખને ઉપલબ્ધ કરે છે. શું કહે છે કે તે ચેતયિતા એટલે ચેતનારો આત્મા, સર્વજ્ઞ અને સર્વલોકદર્શી સ્વયં થયો થકો. સ્વયં થાય છે એ મહત્વનું છે, અને સાથે કહે છે કે સ્વયં થયો થકો અને સ્વકીય અમૂર્ત અવ્યાબાદ અનંત સુખને ઉપલબ્ધ કરે છે. ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે કે આ સિદ્ધના નિરુપાધિ જ્ઞાન, દર્શન અને સુખનું સમર્થન છે.
અહીંયા આ ગાથાની અંદર જે કહેવામાં આવ્યું છે તે સિદ્ધ ભગવાનના નિરુપાધિ જ્ઞાન દર્શન અને સુખનું સમર્થન છે. અને એને સમજાવતા આચાર્ય ભગવાને સંસાર પર્યાયમાં એ કેવી રીતે પરિણમતો હતો એ લઈને સમજાવ્યું છે કે સંસાર પર્યાયમાં એને આમ હતું, હવે એ છૂટી ગયું છે અને હવે આ રીતે છે, એમ આખી વાતને ટીકામાં સમજાવી છે. પણ સમજાવ્યું છે શું? સમજાવ્યું તો એ છે કે સિદ્ધ ભગવાનનું નિરુપાધિ જ્ઞાન દર્શન સુખનું કેવું સ્વરૂપ છે એ સમજાવ્યું છે. અને એવા જ્ઞાન દર્શન સુખ સ્વરૂપ સિદ્ધ ભગવાનનું સમર્થન કર્યું છે. તો અહીંયા કહે છે કે ખરેખર જ્ઞાન દર્શન અને સુખ જેનો સ્વભાવ છે એવો આત્મા સંસાર અવસ્થામાં અનાદિ કર્મ ક્લેશ વડે આત્મશક્તિ સંકુચિત કરવામાં આવી હોવાથી. જો બે વાત એક સાથે કરી. પહેલું તો એમ કહી દીધું કે સંસાર અવસ્થામાં પણ એનો ખરેખર તો જ્ઞાન દર્શન અને સુખનો સ્વભાવ છે. ભલે સંસાર અવસ્થામાં રહ્યો પણ એનો સ્વભાવ મૂળ દ્રવ્ય, તો મૂળ દ્રવ્ય કેવું છે? દ્રવ્ય એટલે અનંત ગુણનો સમૂહ એવો આ ભગવાન આત્મા. જીવ દ્રવ્યની વાત કરીએ તો એ ચેતન ભગવાન આત્મા અનંત ગુણનો સમૂહ છે, અનંત ગુણનો પિંડ છે. તો એ અનંત ગુણ એવા છે કે જેને કારણે એને આનંદ આનંદ આનંદ, શાંતિ શાંતિ શાંતિ, સુખ 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 એ જ હોય. એટલે ખરેખર તો જ્ઞાન દર્શન અને સુખ એનો સ્વભાવ જ છે. શરૂઆત ક્યાંથી કરી છે કે ભાઈ તારો સ્વભાવ આ છે, તો તારો આ સ્વભાવ છે એનો અર્થ એ થયો કે તું એવા ગુણ સહિત છો. તારો આ સ્વભાવ છે, તો સ્વભાવ આવ્યો ક્યાંથી? તારો સ્વભાવ રાગ દ્વેષનો નથી. તારો સ્વભાવ તો જ્ઞાન દર્શન અને સુખનો સ્વભાવ છે. એનો અર્થ એ થયો કે તારી અંદર કોઈ રાગ દ્વેષ થાય એવા ગુણ નથી, પરંતુ તારામાં તો જ્ઞાન આનંદ સુખ શાંતિ થાય એવા જ ગુણ છે, કેમ કે એ તારો સ્વભાવ છે. ખરેખર ખરેખર ભલે ને ગમે તે પર્યાયમાં જાય તે છતાં એ સ્વભાવ તો રહે છે. સ્વભાવ બદલાય નહીં, કેમ કે ગુણ બદલાતા નથી. અને જો ગુણ બદલાઈ જાય તો દ્રવ્યનો નાશ થાય. ગુણ તો બદલાય નહીં, આગા પાછા થાય નહીં, ઓછા વધતા થાય નહીં. એટલે ગુણ તો બદલાતા નથી અને ગુણને અનુસરીને સ્વભાવ છે. તો જો આવો સ્વભાવ છે તો પછી એને તું પ્રગટ પણ કરી શકે. પણ કેમ તું પ્રગટ નહોતો કરતો એ વાત પણ લીધી છે. પહેલા તો નક્કી કરાવી દીધું કે ભાઈ તારો આવો સ્વભાવ છે, એટલે તારામાં આવા ગુણ પડેલા છે. એટલે કહે છે કે ખરેખર જ્ઞાન દર્શન અને સુખ જેનો સ્વભાવ છે એવો આત્મા. હવે કહે છે કે એવો આત્મા સંસાર પર્યાયમાં, સંસાર અવસ્થામાં અનાદિ કર્મ ક્લેશ વડે આત્મશક્તિ સંકુચિત કરવામાં આવી હોવાથી. જ્યારથી આત્મા છે ત્યારથી અનાદિથી એને કર્મમળ સાથે રહેલો છે અને એનું લક્ષ્ય કરીને એ કર્મ ક્લેશના ભાવે થાય છે. કર્મમળ છે એ તો સાથે રહેલી વસ્તુ છે. કર્મમળ એ તો સાથે રહેલી વસ્તુ છે, પણ એનું લક્ષ્ય કરીને આ બિચારો પોતાની શક્તિ હોવા છતાં એ પોતાની દશામાં એ શક્તિની પ્રગટતામાં સંકુચિતતાને અનુભવે છે. પોતે સક્ષમ હોવા છતાં આ કર્મમળ છે અને કર્મમળનું લક્ષ્ય કરીને, એ કર્મમળ છે એટલે કે કર્મો છે અને એના ઉદયો છે, તો એનું લક્ષ્ય કરીને વારંવાર એ એવા ભાવે થાય છે, પણ પોતાના સ્વભાવ ભાવે થતો નથી. માટે એની શક્તિ છે
તે પર્યાયમાં સંકુચિત થઈ છે. એની શક્તિ અંદરમાં શક્તિ રૂપે તો પૂર્ણ જ છે, પણ એની પ્રગટતા વર્તમાન પર્યાયમાં એની પ્રગટતામાં સંકુચિતપણું છે. શું કહે છે કે ખરેખર જ્ઞાન દર્શન અને સુખ જેનો સ્વભાવ છે એવો આત્મા સંસાર અવસ્થામાં અનાદિ કર્મ ક્લેશ વડે આત્મશક્તિ સંકુચિત કરવામાં આવી હોવાથી પરદ્રવ્યના સંપર્ક વડે એટલે કે આ ઇન્દ્રિય આદિના સંબંધ વડે ક્રમથી કાંઈક જાણે છે અને દેખે છે. કાંઈક જાણે છે અને કાંઈક દેખે છે. બધું જાણતો નથી, બધું દેખતો નથી. સંકુચિત દ્રષ્ટિ થઈ છે. સંકુચિત દ્રષ્ટિ એણે કરી છે, એ એનો પોતાનો દોષ છે. કર્મે કરાવ્યું છે એમ નથી. કેમ કે એ પરદ્રવ્યના સંબંધ વડે પોતાનું અસ્તિત્વ માને છે. પરદ્રવ્યના સંપર્ક વડે એટલે કે ઇન્દ્રિય આદિના સંબંધ વડે પોતે જ્ઞાન કરે છે, પોતાનું અસ્તિત્વ માને છે, પોતે કરતા ભોગતા થાય છે. આવી ઊંધી માન્યતા સહિત વર્તે છે. એટલે એના જ્ઞાન દર્શનના ઉઘાડ પણ એવા જ છે. એટલે એનું જાણપણું ક્રમથી થાય છે અને કાંઈક જાણે છે, કાંઈક દેખે છે. પૂર્ણપણે જાણતો નથી, પૂર્ણપણે દેખતો નથી. એક સાથે એ બધું જાણતો નથી. તથા પર આશ્રિત મૂર્ત ઇન્દ્રિય આદિ સાથે સંબંધવાળું સવ્યાબાધ એટલે બાધા સહિત, સવ્યાબાધ છે એટલે બાધા સહિત, અને શાંત શબ્દ નથી, શાંત છે. અંત સહિત એવું સુખ અનુભવે છે. શું કહે છે કે પરદ્રવ્યના સંપર્ક વડે ઇન્દ્રિય આદિના સંબંધ વડે ક્રમથી કાંઈક જાણે છે અને દેખે છે. તથા પર આશ્રિત મૂર્ત સાથે સંબંધવાળું, ઇન્દ્રિય આદિ સાથે સંબંધવાળું બાધા સહિત અને જેનો અંત છે એવા અંત સહિત સુખ અનુભવે છે. આ તો સંસાર અવસ્થાની વાત કરી અને પહેલા કહી દીધું કે આ સંસાર અવસ્થા છે ત્યારે એને આમ થાય છે, પણ શક્તિ રૂપે તો ખરેખર તો એનો સ્વભાવ પૂર્ણ જ્ઞાન દર્શન આનંદ સુખ શાંતિનો છે. આવું હોવા છતાં એ પોતે આ પરદ્રવ્યના સંપર્ક વડે ક્રમથી કાંઈક જાણે છે, દેખે છે. તથા પર આશ્રિત મૂર્ત સાથે ઇન્દ્રિયો આદિ સાથે સંબંધવાળું બાધા સહિત અને અંત સહિત સુખ અનુભવે છે. હવે જ્યારે સિદ્ધ દશા થાય છે ત્યારે શું થાય છે? આ તો સંસાર અવસ્થામાં આવું હતું એની વાત કરી. હવે અહીંયા કહે છે કે પરંતુ જ્યારે તેને કર્મ ક્લેશો સમસ્તપણે વિનાશ પામે છે ત્યારે, કર્મ રહિત એની દશા થઈ છે ત્યારે આત્મશક્તિ અનર્ગળ, નિરંકુશ અને અસંકુચિત હોવાથી, અપાર જેનો કોઈ પાર નથી એવી આત્મશક્તિ, અનર્ગળ, નિરંકુશ, તેનો પાર નથી એવી અને અસંકુચિત હોવાથી, એટલે એને કોઈ સીમા નથી. આત્મશક્તિ ને કોઈ સીમા નથી કે એ આત્મશક્તિ દ્વારા અમુકને ન જાણે એવી કોઈ સીમા હોતી નથી. તો આત્મશક્તિ અનર્ગળ, નિરંકુશ અને અસંકુચિત હોવાથી તે અસહાયપણે એટલે કોઈની પણ સહાય વિના, આત્મશક્તિને બીજા પરની કોઈની સહાયની જરૂર જ નથી. એટલે અસહાયપણે જાણે છે એ તો મોટી વાત છે. આપણે એમ કહીએ છીએ ને કે ભાઈ અમે તો અસહાય છીએ, તો અસહાય છીએ એમાં ખેદ કરવાની વાત શું છે?
વર્તમાનમાં વ્યવહારમાં બધાને એમ થઈ ગયું કે આપણે અસહાય છે, આપણને કોઈની સહાય નથી. અરે હવે આપણે શું કરી શકીએ? કોકની સહાય હોય તો સારું. આ મિથ્યા માન્યતા જીવોની છે. કેમ એવી ઊંધી માન્યતા છે? અને એમાં પાછો એ દુઃખી થાય છે કે આપણે તો અસહાય છીએ, અમને તો કોઈની સહાય નથી. સહાય હોય તો એ સુખી, એને સહાય રહિત છે તો એને ભય છે. અમે તો અસહાય છીએ. અરે પણ તારે ક્યાં સહાયની જરૂર છે? તું ભગવાન આત્મા પરિપૂર્ણ છો ને. તું એમ માને કે તને સહાય છે અથવા તો તું એમ માને કે તને સહાય નથી, તો તારા માનવાથી શું ફેર પડવાનો છે? તું હંમેશા અસહાય જ છો. તને કયે દાડે કોઈની સહાય હતી? તને બાજુવાળા પાડોશીની મદદ હતી, મદદ મળે છે, આ બધી તારી માન્યતા છે. એ બધું મોટું મિથ્યાત્વ છે. એ ભૂતને તું કાઢ, એ મિથ્યાત્વના ભૂતને તું કાઢ. તું ક્યારેય અસહાયમાંથી સહાય સહિત થયો જ નથી. તું હંમેશા અસહાય જ હતો, છે અને રહીશ. આ અસહાયપણું એ ગુણ છે, એ અવગુણ નથી, એ ખેદનું કારણ નથી. લોકો તો એમ માને કે આપણે અસહાય છીએ એટલે બહુ મુશ્કેલી. અરે ભાઈ, તું અસહાય જ છે. તું અસહાયપણા સહિત વિકાસ કરી શકે છે. તું અસહાયપણા સહિત સિદ્ધત્વ પ્રગટ કરી શકે છે. જો તું સિદ્ધત્વ પ્રગટ કરે એમાં તને કોઈની સહાયની જરૂર ન હોય, તું સિદ્ધત્વ પ્રગટ કરે એમાં તને કોઈની સહાયની જરૂર ન હોય, તો પછી આ વર્તમાનમાં જે કાંઈ પરિણમન ચાલી રહ્યા છે એમાંય તારે ક્યાં કોઈની સહાયની જરૂર છે? આ સહાયનું ભૂત જે છે ને એ તને વળગ્યું છે. વાસ્તવમાં કોઈ દ્રવ્યને બીજા અન્ય દ્રવ્યની સહાય હોતી જ નથી. દરેક દ્રવ્ય સ્વતંત્રપણે જ પરિણમે છે. દરેક દ્રવ્ય સ્વતંત્રપણે જ પરિણમે છે. કોઈની સહાયથી કોઈ પરિણમે છે એમ છે જ નહીં. કોઈની સહાયથી કાંઈ પોતે પ્રાપ્ત કરે છે એમ છે જ નહીં. આ દ્રષ્ટિ સ્વીકારે તો પેલી નિમિત્ત આધીન પરાધીન દ્રષ્ટિ છે ને એ છૂટી જાય. એને એમ થઈ ગયું છે કે બસ નિમિત્ત આવે તો કામ થાય. ગાંડો થયો છે. પોતાના સામર્થ્યને જાણતો નથી અને નિમિત્તની આશા રાખી અને એ પ્રમાદ થાય છે. એ પ્રમાદપણે વર્તી રહ્યો છે. જેને એમ છે કે નિમિત્તથી કાર્ય થાય છે એ બધાને અંદરમાં પ્રમાદ રહ્યો છે. જેને એ દ્રષ્ટિ છૂટી ગઈ કે નિમિત્તનું કાર્ય પોતાનું કરે છે અને પોતે એનાથી જુદો ભિન્ન ભગવાન આત્મા સક્ષમ છે અને કોઈની પણ સહાય વિના, કોઈની પણ અપેક્ષા વિના પોતે સિદ્ધત્વ પ્રગટ કરી શકે એવો છે. આ વાત જેને બેસી ગઈ છે એને કોઈ ઉપાધિ નથી, કોઈ ચિંતા નથી. નિમિત્તો આવે, નિમિત્તો એ વખતે હોય. બીજી એક વાત કહીએ તો આ નિમિત્તના આટલા બધા પ્રશ્નો જે થાય છે ને એમાં એક સરળતાપૂર્વક વાતને સમજી લે ને તો પ્રશ્નોને કોઈ સ્થાન જ નથી. જગતમાં 6 પ્રકારના દ્રવ્યો, અનંત દ્રવ્યો, બધા જ દ્રવ્યો પરિણમે છે. કેમ કે એ એનામાં રહેલા ગુણને કારણે પરિણમન થાય છે. અને બધા જ દ્રવ્યોનું જે પરિણમન થાય છે તો એ પરિણમનમાં એ દ્રવ્ય જ વ્યાપે છે, એ દ્રવ્ય રૂપે પરિણમે છે, બીજા અન્ય દ્રવ્ય રૂપે પરિણમતું નથી. તો દરેક દ્રવ્ય જે પરિણમે એ પોતાપણે પરિણમે, પોતામાં રહેલા ગુણ પ્રમાણે, પોતાના સામર્થ્ય પ્રમાણે પરિણમે. પણ કોઈ અન્ય દ્રવ્યને મદદ કરવા માટે એ બીજી રીતે પરિણમે એવું તો બનતું નથી. બીજી રીતે પરિણમે એવું તો બનતું નથી. દરેક દ્રવ્યનો જો વિચાર કરીએ તો અનંત દ્રવ્યો એક સાથે પરિણમી રહ્યા છે ત્યારે એ દ્રવ્યો પોતે પોતાના સ્વભાવને છોડીને પરિણમે છે એમ તો થતું નથી. તો બધા પરિણમી રહ્યા છે તો પરિણમી રહ્યા છે. હવે તને એમ લાગે છે કે આનું પરિણમન થઈ રહ્યું છે ત્યારે એને પેલાનું કંઈક મદદ મળે છે, પેલું એને પરિણમાવે છે, આવું જયારે તને થઈ રહ્યું છે તો પેલાનો વિચાર કર ને. પેલું પોતે પોતાના સ્વભાવે પરિણમશે કે આ બીજા દ્રવ્યને મદદ કરવા માટે કઈ જુદી રીતે પરિણમશે?
એ જુદી રીતે નથી પરિણમતું, એ તો પોતે પોતાના સ્વભાવે જ પરિણમી રહ્યું છે. પણ તમે એને ક્રેડિટ આપવા માટે એમ કહો છો કે આ કુંભારે ઘડો બનાવ્યો. ભાઈ, કુંભાર ઘડો નથી બનાવતો, બનાવી શકે નહીં. કુંભાર પોતે પોતાના જેવી યોગ્યતા છે એવા અને પોતાનો જેવો સ્વભાવ છે એવા ભાવે પરિણમી શકે. કુંભાર જીવ છે, જીવ સ્વભાવ ભાવે પરિણમે અથવા તો વિભાવ ભાવે પરિણમે. તો કુંભાર શું કરે? માત્ર સ્વભાવ ભાવે પરિણમે, સ્વભાવ ભાવે નથી પરિણમતો તો વિભાવ ભાવે પરિણમે, તો વિભાવ ભાવે પરિણમે તો એને ભાવ થાય. ઘડો બનાવવાનો કે કુંડું બનાવવાનો કે કુલડી બનાવવાનો ભાવ થાય, બીજું કંઈ થાય નહીં. એને એ વખતે જે શરીર સાથે કુંભાર રહ્યો છે એ શરીર જડ છે. જડ પૂતગળનો એ સ્કંદ છે અને એ સ્કંદનું કાર્ય જે છે એ ચેતનપણે થાય કે જડપણે થાય. એ જડનો સમૂહ છે, એ પૂતગળ પરમાણુઓ છે અને પૂતગળ પરમાણુઓનું ગતિરૂપ થવું, સ્થળાંતર થવું, આ બધો એનો સ્વભાવ છે. ભેગા થવું, છૂટા પડવું એ એનો સ્વભાવ છે. તો એ શરીર એમાં એ હલનચલન કરે છે તો એ પોતાનો સ્વભાવ બદલીને કઈ જુદી રીતે પરિણમન કરે છે? નથી કરતું. એ એની રીતે જ પરિણમન કરે છે. એ એના સ્વભાવને છોડ્યા વિના જ પરિણમન કરી રહ્યું છે. એ એના સ્વભાવને છોડતું નથી. સાથે એની પત્ની ઊભી છે, એ પોતે પણ પોતાના સ્વભાવને છોડતી નથી. એ વિભાવ ભાવે થાય છે તો થાય છે. એના હાથ પગ વગેરે જે છે એ એનાથી જુદું દ્રવ્ય છે. એ શરીરનું જે કંઈ કાર્ય થાય છે તો એ એના સ્વભાવને છોડ્યા વગર કાર્ય થાય છે. કોઈ શરીર ચેતનપણે તો પરિણમતું નથી. જડ છે, જડપણે પરિણમે છે. પૂતગળના સ્કંદ છે તો સ્કંદનું એવું હલનચલન વગેરે થવું એ એનામાં રહેલા ગુણને કારણે છે. પાણી છે તો પાણી પોતે પોતાના સ્વભાવે પરિણમે છે. પેલું લાકડાનું ચક્ર છે તો લાકડું છે એ જળ છે અને એ પણ પરમાણુનો સ્કંદ છે તો એ પણ એના પોતાના પ્રમાણે પરિણમે છે. કોઈ ચેતન પ્રમાણે પરિણમે છે એવું તો બનતું નથી. એટલે જેટલા પણ દ્રવ્યો ત્યાં રહેલા છે, ઘડો બને છે એ વખતે દરેક દ્રવ્ય પોતાનામાં રહેલા ગુણ પ્રમાણે જ પરિણમે છે. પોતાનામાં રહેલો ગુણને કારણે જે સ્વભાવ, જે શક્તિ, જે સામર્થ એ જ પ્રમાણે પરિણમી રહ્યો છે. એ પેલો ઘડો બનાવવો છે માટે જુદી રીતે પરિણમે છે એવું તો છે નહીં. કોઈ દ્રવ્ય પોતાનામાં રહેલા ગુણ કરતા જુદી રીતે પરિણમી તો રહ્યું નથી. દરેક પોતપોતાની રીતે પરિણમી રહ્યું છે, પોતાનું કાર્ય જ કરી રહ્યું છે. માટી પોતે પોતાના સ્વભાવે પરિણમી રહી છે. એટલે દરેક દ્રવ્યનું આવું સ્વતંત્ર પોતાનું કાર્ય થઈ રહ્યું છે. તો કોઈનું કાર્ય થઈ રહ્યું છે એમાં બીજાનું કાર્ય જે છે એ બીજાનું કાર્ય જે છે એ અનુકૂળ છે એવી વાત જયારે કરવી છે તો એને એમ કહ્યું કે સાનુકૂળ છે, એ નિમિત્ત છે. પણ એ નિમિત્ત થવા માટે થઈને એને કઈ જુદા પ્રકારે પરિણમન કર્યું છે એવું તો છે નહીં. એટલે તમે ઉપરથી જુઓ તો અનંત દ્રવ્યોના પરિણામો સ્વતંત્ર રીતે ચાલી રહ્યા છે. એમાં કોઈક દ્રવ્યના પરિણામ જે થાય છે એ વખતે બાજુમાં બીજા દ્રવ્યના પરિણામ જે થઈ રહ્યા છે એને આપણે એમ મૂલવીએ કે આ સાનુકૂળ છે તો નિમિત્ત છે, અને બીજા દ્રવ્યોના જે પરિણામ સાથે થઈ રહ્યા છે એની સાથે કઈ અનુકૂળતા કે પ્રતિકૂળતા રૂપ છે જ નહીં તો એની આપણે વાત કરતા નથી. એને કઈ આપણે નિમિત્ત કહેતા નથી. પણ નિમિત્ત ક્યારે કહીએ છીએ? કાર્ય થાય છે તો તે જોઈને કહીએ છીએ. પણ હવે એવું નિમિત્ત કહેવું, નિમિત્ત નૈમિત્તિકનો સંબંધ સ્થાપવો એની જરૂર એટલા માટે પડી કે મિથ્યાત્વને ટાળવું છે. મોટામાં મોટું મિથ્યાત્વ જીવને એ થઈ ગયું છે કે એક દ્રવ્યનું કાર્ય બીજું દ્રવ્ય કરે છે અથવા કરાવે છે. આ મિથ્યાત્વને ટાળવું છે. એટલે આચાર્ય ભગવાને એમ સમજાવ્યું કે ભાઈ દરેક દ્રવ્ય તો પોતે પોતા રૂપે જ પરિણમી રહ્યું છે. કોઈ પોતાની શક્તિથી જુદું તો પરિણમતું નથી. આ વાત સમજાવી છે. છતાં સંબંધ છે તો કહે છે કે ભાઈ એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોય, પણ એનો અર્થ એવો નથી કે પેલું દ્રવ્ય મૂળ દ્રવ્ય જે છે એ પરિણમતું નથી ને આગ આવીને એને પરિણમાવે છે, એમ નથી.
જો આ વાત એને બેસી જાય તો જગત આખાના બધા જ દ્રવ્યોના સ્વતંત્ર પરિણમન એને કારણે થાય છે, અને બે દ્રવ્યો વચ્ચે તારે નિમિત્ત નૈમિત્તિક સંબંધને સ્થાપવો હોય તો સ્થાપ. એથી શું ફેર પડવાનો છે? એથી એના પરિણમનમાં કાંઈ ફેર પડી જતો નથી. પણ જો તું ઊંધી દ્રષ્ટિ કરવા જઈશ કે આનું પરિણમન પેલું નિમિત્ત દ્રવ્ય આવશે ત્યારે થશે, તો પેલું નિમિત્ત જે દ્રવ્ય છે એના પરિણમન માટે પણ કોઈ ત્રીજું નિમિત્ત દ્રવ્ય આવશે ત્યારે થશે, અને ત્રીજું નિમિત્ત દ્રવ્ય છે એને માટે કોઈ ચોથું નિમિત્ત દ્રવ્ય આવશે ત્યારે થશે, અને આમ તો આખી શૃંખલા ચાલશે. તો પછી કોઈ કાર્ય થઈ શકે જ નહીં. એટલે વસ્તુનું સ્વરૂપ એમ નથી. જગત પરિણમે છે, તમે એને ઉપરથી જુઓ તો બધું એમ બરાબર દેખાય છે, બધું સ્વતંત્ર પરિણમન ચાલી રહ્યું છે. એમાં તમને ક્યારેક આમ થાય છે તો આચાર્ય ભગવાને રસ્તો બતાવ્યો કે ભાઈ બે દ્રવ્યો વચ્ચે તું નિમિત્ત નૈમિત્તિક સંબંધ માન, પણ તું કરતા કર્મ સંબંધ સ્થાપવા જઈશ તો તારી દ્રષ્ટિ 12માં ને 12માં જ રહેશે. તું નિમિત્ત કાર્ય કરે છે એમ જો કહેવા જઈશ તો તું નિમિત્તની આશા રાખીને બેસી રહીશ. તને ઊંડે ઊંડે નિમિત્તની આશા રહેશે એટલે તું પ્રમાદી થઈ જઈશ. અને ખરેખર વાસ્તવમાં કોઈ નિમિત્ત પોતાની ક્ષમતા સિવાય અથવા તો પોતાના મનમાં રહેલા ગુણો સિવાય અન્ય પ્રકારે પરિણમતું જ નથી. દરેક દ્રવ્ય જે નિમિત્ત બને છે એ વાસ્તવમાં એક દ્રવ્ય છે, અને એ દ્રવ્યના પરિણમનને સ્વતંત્ર રીતે વિચારીએ તો એનું પરિણમન કોણ કરાવે છે? એનું પરિણમન સ્વતંત્ર રીતે થાય છે. કુંભારનું પરિણમન વિભાવરૂપ થયું છે તો એ સ્વતંત્ર રીતે થયું છે, કે એને માટે જવાબદાર કુંભાર પોતે છે. એટલે આખી દ્રષ્ટિ બદલવાની જરૂર છે. પછી નિમિત્તના પ્રશ્નો ઉઠશે જ નહીં. નકામાના સુકરા પ્રશ્નો ઉપાડો છો, અને તમને એથી શું લાભ થવાનો છે કે નિમિત્તથી કાર્ય થાય છે, નિમિત્ત હોય તો જ થાય. અરે જીદ છોડી દો ને, સ્વતંત્ર પરિણમનનો એક વખત સ્વીકાર કરો એટલે આપોઆપ બધું જ સમજાઈ જાય છે, અને પરાધીનતા ટળી જાય છે. જગતમાં પરાધીનતા છે જ નહીં, જીવ પોતે પરાધીન થાય છે. તમે પૂતગળનો વિચાર કરો, પૂતગળ તો ક્યારેય પરાધીન થતું નથી. પરાધીન પણ તો એના ભાવમાં છે. પૂતગળ તો ભાવ કરી શકતું નથી, એ તો ચેતન પણ નથી. જીવ સિવાયના 5 દ્રવ્યો તો એવા ભાવ પણ કરી શકતા નથી. પરાધીનતાનો ભાવ તો એક ચેતન દ્રવ્ય જ કરી રહ્યું છે. એટલે એને એવો પરાધીનતાનો ભાવ છોડાવીને એના મૂળ સામર્થ્ય સમજાવવું છે. એટલે આચાર્ય ભગવાન આ બધી જુદી જુદી રીતે સમજાવી રહ્યા છે. આખી વાત આ રીતે છે. શું વાત ચાલે છે અહીંયા? કે પરાધીનતા એણે પોતે સંસાર અવસ્થામાં સ્વીકારી હતી. પરાધીન પોતે જાતે થયો એટલે એને કર્મ નડ્યા. કર્મ વાસ્તવમાં નડ્યા જ નથી. કર્મને આધીન પોતે થયો એટલે એની આત્મશક્તિ સંકુચિત થઈ, અને એમ પરદ્રવ્યના સંપર્ક વડે, ઇન્દ્રિયોના સંબંધ વડે ક્રમથી કાંઈક જાણવા વાળો થયો, એ દેખવા વાળો થયો. એટલે એને પર આશ્રિત ઇન્દ્રિય આદિ સાથે સંબંધ વાળું, બાધા સહિત અને અંત સહિતનો આ સુખનો અનુભવ થયો. પરંતુ જ્યારે એને એવી પરાધીનતા છોડી, કેમ કે પોતે શક્તિ અપેક્ષાએ તો જ્ઞાન, દર્શન, આનંદ, સુખ, શાંતિ એવા અનંત ગુણ સહિત છે, અને એનું એવું પરિણમન એમાં ચાલી રહ્યું છે, તો એનો આશ્રય કર્યો તો એને પોતાના પૂર્ણ સ્વભાવના આશ્રય એ આનંદ, સુખ, શાંતિની દશા પ્રાપ્ત થઈ. તો કહે છે કે પરંતુ જ્યારે તેને કર્મ ક્લેશો સમસ્તપણે વિનાશ પામે છે ત્યારે આત્મશક્તિ અનર્ગલ, નિરંકુશ અને અસંકુચિત હોવાથી, જો આત્મશક્તિ તો હંમેશા એમ જ હતી. આત્મશક્તિ કાંઈ કર્મ ગયા માટે હવે નિરંકુશ અસંકુચિત થઈ એમ નથી. આત્મશક્તિ અનર્ગલ, નિરંકુશ અને અસંકુચિત હતી એટલે એ હોવાથી, પણ પેલા કર્મક્લેશ તરફનું લક્ષ્ય ગયું એમ એનો સમસ્તપણે વિનાશ થયો. તો કહે છે કે આત્મશક્તિ અનર્ગલ, નિરંકુશ અને અસંકુચિત હોવાથી તે અસહાયપણે એટલે કે કોઈની પણ મદદ સહાય વિના સ્વયંમેવ યુગપદ એક સાથે બધું એટલે સર્વદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ને જાણે છે અને દેખે છે, તથા
સ્વ આશ્રિત મૂર્ત એટલે ઇન્દ્રિય આદિ સાથે સંબંધ વિનાનું અવ્યાબાદ અને અનંત સુખ અનુભવે છે. અંત વિનાનું અને અવ્યાબાદ એક સરખું વળી એ ઇન્દ્રિયોના સંબંધ વિનાનું એવા સુખને એ અનુભવે છે. માટે બધું સ્વયંમેવ જાણનારા અને દેખનારા તથા સ્વકીય સુખને અનુભવનારા સિદ્ધોને પરથી કાંઈ પ્રયોજન નથી. સિદ્ધોને પરથી કાંઈ પ્રયોજન નથી એટલે ખરેખર તો આત્માને પરથી કાંઈ પ્રયોજન નથી. આ જીવે નકામાનું એમ માની લીધું છે કે એને પરથી પ્રયોજન છે. બહુ સરસ વાત છે. તો આ રીતે અહીંયા ટીકા પૂરી થાય છે. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. બધું વિસ્તાર ભાવાર્થ વગેરે બધું આપણે પછીથી આવતા સ્વાધ્યાયમાં લઈશું. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ જ્ઞાન